તો ભાઈ માહી અંદર પહોંચી ગઈ છે ડોક્યુમેન્ટ્સ લઈને અને હું અને આંટી અહીંયા સામે સ્વામિનારાયણનું મંદિર છે તો અહીંયા આવીને બેસી ગયા છે. હજી પડદા બંધ છે, ભાઈ દર્શન કરીને અહીંયા જ બેસી રહીશું જ્યાં સુધી માહી ના આવે. સામે જ છે એટલે સારું કહેવાય, અહીંયા બેસવાની બી સગવડ છે મંદિરમાં, અને મંદિરમાં તો હોય જ, અને મસ્ત દર્શન કરીને બેસી રહીશું. બીજું તો શું, હવે માહીનો વેઇટ કરવો પડશે. માહી બોલે અંદર એકલું જવાનું, મેં કીધું અંદર તો એકલું જ જવું પડશે ને પાસપોર્ટમાં, અમે થોડી જોડે આવવા દેશે. બિચારી ગૂંચવાઈ ગઈ છે, અંદર જઈને ફોન કરે કે ક્યાં જવું ક્યાં જવું ક્યાં જવું. મેં કીધું અંદર પૂછ ને ભાઈ, મને કેવી રીતે ખબર ક્યાં જવાનું. એ પહેલી વાર ગઈ મને લાગે છે, મતલબ નહીં બીજી વાર ગઈ, પણ પહેલાં ગઈ ત્યારે બહુ નાની હતી તો ડરી ગઈ છે માહી બહેન. ડરશો નહીં, હિંમત રાખું. ખોટું મોટિવેશન, ખોટું. વાંધો નહીં, હું તડકામાં બેઠી છું, પૂરી કોશિશ કરું છું કે થોડું મોઢું સારું દેખાય, કારણ કે મેકઅપ તો હું કરીને નહીં આવી, તો તડકો બેસીએ તો આમ થોડું સારું લાગે એવું હોય, એટલે બેસી કંઈ નહીં. હવે હું તો રાહ જોઈને બેઠી છું. હું અને આંટી અહીંયા સામે સ્વામિનારાયણનું મંદિર છે તો અહીંયા આવીને બેસી ગયા છે. હજી પડદા બંધ છે, ભાઈ દર્શન કરીને અહીંયા જ બેસી રહીશું જ્યાં સુધી માહી ના આવે. સામે જ છે એટલે સારું કહેવાય, અહીંયા બેસવાની બી સગવડ છે મંદિરમાં, અને મંદિરમાં તો હોય જ, અને મસ્ત દર્શન કરીને બેસી રહીશું. બીજું તો શું, હવે માહીનો વેઇટ કરવો પડશે. માહી બોલે અંદર એકલું જવાનું, મેં કીધું અંદર તો એકલું જ જવું પડશે ને પાસપોર્ટમાં, અમે થોડી જોડે આવવા દેશે. બિચારી ગૂંચવાઈ ગઈ છે, અંદર જઈને ફોન કરે કે ક્યાં જવું ક્યાં જવું ક્યાં જવું. મેં કીધું અંદર પૂછ ને ભાઈ, મને કેવી રીતે ખબર ક્યાં જવાનું. એ પહેલી વાર ગઈ મને લાગે છે, મતલબ નહીં બીજી વાર ગઈ, પણ પહેલાં ગઈ ત્યારે બહુ નાની હતી તો ડરી ગઈ છે માહી બહેન. ડરશો નહીં, હિંમત રાખું. ખોટું મોટિવેશન, ખોટું. વાંધો નહીં, હું તડકામાં બેઠી છું, પૂરી કોશિશ કરું છું કે થોડું મોઢું સારું દેખાય, કારણ કે મેકઅપ તો હું કરીને નહીં આવી, તો તડકો બેસીએ તો આમ થોડું સારું લાગે એવું હોય, એટલે બેસી કંઈ નહીં. હવે હું તો રાહ જોઈને બેઠી છું. લોકો મંદિરમાં બેઠા હતા શાંતિથી નીચે, કારણ કે 12 વાગે મંદિર બંધ થઈ ગયું હતું, તો પછી અમે નીચે બેઠા હતા શાંતિથી પંખો કરીને. તો 1-1.5 કલાક તો બેઠા, પણ થોડીક વારમાં કોક અંકલ આવ્યા, કોઈ દાદા કે અંકલ, બોલે અહીંયા કેમ બેઠા છો, મંદિર બંધ થઈ ગયું છે તો કે ચા હોઈથી, તો અમને બગાડી દીધા કાંઈ. તો પછી અમે અહીંયા આવીને હવે જગ્યા હોતી છે, પણ જગ્યા તો મળી ગઈ હતી, પણ બેસવું ગમતું નહીં. અમે એક બે આટા ક્રોમામાં બી મારીને આવ્યા, અને હવે ટાઈમપાસ કરીએ છીએ. શેરડીનો રસ બી પીધો, ત્યારે ઠંડક વાળી જ ગરમીમાં, એટલે ગરમી છે ને અહીંયા શું કહેવું, એસી વગર તો રહેવાતું નહીં હવે, અને આવી ગરમીમાં પંખા વગર રહેવું પડે, પણ કંઈ નહીં હવે રહેવું પડશે. જગ્યા હોતી છે પણ જગ્યા મળતી નહીં, મળે છે તો ગમતું નહીં બેસવું મન, કારણ કે બધે પાન મસાલા થૂંકેલા છે. એ વાંધો નહીં, ઊભા ફરીશું. હજુ તો એનો નંબર બી નહીં આવ્યો, બોલો નંબરે નહીં આવ્યો, શું કરવાનું. હજી 1 કલાક કહે છે નંબર આવશે. ઘરે બી નહીં જવા દેતી પાછી માઈ. અમે કીધું કે ઘરે જઈને આવીએ પછી પાછા તને લેવા આવીશું, તો ના ઘરે બી નહીં જવાનું, અમારે બહાર બેસી રહેવાનું. પોતે તો અંદર એસીમાં બેઠી હશે મસ્ત, એટલે બેઠી તો નહીં, ક્યારની કહે છે કે બેસવાની સીટ જ નહીં મળતી અંદર, તો એ ઊભી છે ક્યારની 2 કલાક. કંઈ નહીં ભાઈ, અમે બી ગરમીમાં બેઠા, તું ઊભી રહે અંદર, કમસે કમ તને એસી કે પંખો તો મળતો હશે, અમને કશું નહીં મળતું અહીંયા ગરમીમાં તપી ગયા છે અમે. બોલતી નહીં માં આવી કશું આ વિડીયો જોતી હોય તો, હા કંઈ તો ભાઈ હું અહીંયા રાહ જોઈને ઊભી છું, શું કરું, કારણ કે આંટી તો ગયા ઘરે. મેં કીધું તમે જાઓ, એમનાથી ગરમી સહન નહીં થતી, તો પછી મેં કીધું તમે જાઓ ઘરે, એમના કામ બી હતું તો, એટલે હું હવે એકલી બેઠી છું અહીંયા, પણ મને કંટાળો આવે છે. અને બેસી હતી તો ખરા, પણ એ જ જફા મારી છે, બેસવું ગમતું નહીં મને, ઊભું રહેવું બી નહીં, ગરમી લાગે છે. અને માહીની રાહ જોઈએ, ખબર નહીં એનો નંબર ક્યારે આવશે, જલ્દી નંબર આવે તો સારું છે. હું કંટાળી ગઈ છું અહીંયા બેઠી બેઠી. લોકોને શું કંટાળામાં ફોન જોવો ગમે, ફોન જોવે, રીલ્સ જોવે, ગીતો સાંભળે. મેં બધું જ કરી લીધું, અને થેન્ક ગોડમાં ફોનની બેટરી નહીં ઉતરી હજુ સુધી, ખાસી બધી બેટરી હજી બાકી છે. એપલવાળા સુધરી ગયા, બેટરી સારી આપી છે આ વખત, પતી નહીં મારી ફોનની, એટલે ગુડ, નાઇસ. એન્ડ વેઇટ કરું છું હું આનો. 2-3 કલાકમાં નંબર આવી જશે કે જલ્દી હશે, શું લાગે તમને? જોઈએ જે થતું હશે થશે. રાહ જોઈને બેસી જઈએ એક બાજુ. તો ભાઈ માહી આવી ગઈ છે,
ઓહો બેન કેવું લાગ્યું એકલું એકલું પાસપોર્ટ કઢાવવા જવાનું? ખરાબ, બહુ ભીડ હતી. એક સેકન્ડ આ એક કાનમાં લગાવો. બહુ ભીડ હતી guys. બહુ ભીડ હતી એમ? 2 થાકી કલાકથી ઊભી રહી છું તો બી મારું હજી હોલ્ડ ઉપર છે. હા, માર્કશીટ લઈ જવાનું ભૂલી ગઈ હતી એટલે. મેં આને ગાડીમાં જ કીધું હતું કે માર્કશીટ માંગશે 10માની 12માની. મારે જ્યારે પાસપોર્ટ કઢાવવાનું થયું હતું ને ત્યારે મેં 2 ધક્કા ખાધા હતા. એટલે મેં પહેલાં કીધું હતું ના કશું નહીં માંગે, ખાલી પાન કાર્ડ ના આધાર કાર્ડ માંગશે. હવે આને પાછું ધક્કો ખાધો 25 તારીખે. એટલે હવે પાછું અમારે 25 તારીખે રાહ જોઈ મેં રહેવાનું નહીં તારી. એ ગરમી જો અમે મરી ગયા ગરમીમાં. પાછું કોલેજમાં અમે રજા પડીશું. એ વાત સારી કરી. કોલેજમાં રજા પાડવામાં મને કોઈ જ વાંધો નહીં. અને હવે જોઈએ શું કરીએ. હવે જઈશું જ ઘરે. એટલે પણ ભૂખ લાગી પહેલાં કંઈક ખાઈ લઈએ પછી જઈએ. મેં કીધું માહી ગરમીમાંથી આવી તેને શેરડીનો રસ પીવડાવી દઉં, પણ એને નહોતો પીવો. આ તો મેં જબરજસ્તી પીવડાવી કારણ કે મને બહુ ભાવે શેરડીનો રસ. મેં કીધું પી લે ને ભાઈ, મારે પીવો છે. તો માની બી ગઈ. કોઈક દાડો માની જાય એમ તો નફટ છે પણ માની ગઈ. એટલે હજી મેં પીધો નહીં તો ચાલુ કેમ નહીં કરું છું? હે ગરમી લાગે છે ગાઈસ, મને બહુ જ ગરમી લાગે. હવે એ અંદર એસી હતું દેખું ને, મેં કીધું હતું ને એસી હતું અંદર. એસી પંખો બધું હતું. અહીંયા એસી હતું તો બી મને પસીનો જ આવતો. અરે પણ તું અહીંયા અમે વિચાર અમે તડકામાં બેસે બી નહીં. અહીં જગ્યા જો તું બધે પાન મસાલા થૂકેલા, અમે ક્યાં બેસીએ? ક્યાંય બેસવાનું ગમતું નહોતું. હવે નથી, બહુ ખરાબ છે. અમે જોઈને આવ્યા બધું અને અમે ક્યાંય બેઠા નહીં ગરમીમાં. તું કમસે કમ તું એસીમાં ઊભી હતી. ચૂપ રે, કોઈ બોલવાનો હક નથી તને, ખબર પડી? ભાઈ અમારી કિસ્મત એટલી ફૂટેલી છે ને. ઉબર બુક કરાવી, અમે બહાર જઈને ઊભા રહ્યા પણ ઉબર આવી જ નહીં. કેન્સલ કરવી પડી છેલ્લે અમારા. અને હવે બીજી ઉબર બુક કરીશ પણ અહીંયા કોઈ ઉબર જ નહીં મળતી. બોલો પાસપોર્ટની જગ્યા છે આખું એકદમ પેલું એ ક્રાઉડેડ એરિયા છે તો બી અહીંયા ઉબર નહીં આવતી. ખબર નહીં કેવું કહેવાય કે ઉબર તો આવી જ જોઈએ ને. અને ઉબર આવેલી કેન્સલ થઈ ગઈ. એ ભાઈને અમે મળતા નહીં અને અમે ક્યારના બહાર જ ઊભા છીએ. શું કરવાનું યાર? એ તો ગરમીમાં મારી હાલત બગડે છે અને આ લોકો આવું કરે પાછા. જલ્દી કોઈ ઉબર બુક થઈ જાય. તડકામાં આવી જાઓ, મેકઅપ નહીં લગાવી, થોડી સારી દેખાવું ને. કશું બી કુછ બી મોડા ખરાબ હોય ને તો ખરાબ જ દેખાય, કશું ના થાય એનું. ખબર પડી ગઈ કશું નહીં જવા દો. અહીં ઉબર બુક નહીં થતી. એક તો ભૂખ લાગી છે, ઘરે જઈને ખાવું છે. એટલે ઘરે તો મમ્મીએ કંઈ બનાવ્યું નહીં કારણ કે હું કહીને આવી હતી કે અમારે બહુ વાર લાગશે તો તું બનાવતી ના. કસૂરી બહાર જઈને ખાઈશું. મળી ગઈ. શું ખાય છે માહી? રિક્ષામાં નીચે થાય. હા મતલબ ઉબર રિક્ષા. આ અમને એસી બેસી ગાડીમાં પણ ઓપ્શન ના હોય એટલે અમે આમાં બેસી 2 વાગે ચેક કરી 3 વાર કેન્સલ થઈ પછી અમને મળી છે. The next day. હેલો એવરીવન, સવારમાં તૈયાર થઈને હું બેસી ગઈ છું. આજે બી કોલેજ નહીં ગઈ હોય નહીં. આજે જવાની હતી. એનાટોમીનો લેક્ચર હતો. એક્સટર્નલ લેક્ચર હોય ને ત્યારે હું જાઉં કારણ કે ત્યારે શું શાંતિ હોય ક્લાસમાં, મજા આવે. આમ ઇન્ટરનલ લેક્ચરમાં મને જવું નહીં ગમતું. તો એકચ્યુઅલી સવારે ખબર પડી કે એક્સટર્નલ લેક્ચરવાળા નથી આવવાના, ઇન્ટરનલનો જ. હા મેં કીધું ના જવાય, રજા પાડી દીધી મેં. અને મારી બીજી 2 બહેનપણીઓ બી અહીંયા આવી ગઈ, એ 2 બી ના ગયા. તો અમે 4 વાગે જઈએ છીએ ફરવા. અને કાલે મેં શું કર્યું તે મને ના પૂછતા કારણ કે કાલે હું માહી ઘરે પહોંચ્યા અને પછી કશું નહીં, ઘરે આવીને પછી ખાધું પીધું ને રાતે બહાર ગઈ હતી પણ મેં વિડીયો રેકોર્ડ ના કર્યો. સોરી ગાઈસ, અંદરની આજનો રેકોર્ડ કરીશું. હવે અમે જઈએ છીએ ક્યાંક બહાર, એ પછી કહું હું કે ક્યાં જઈએ છીએ, નક્કી થઈ જાય પછી. ઓકે, આ તો મેં અંદર આવીને રેકોર્ડ કર્યું કારણ કે એમને નહીં ખબર કે હું યુટ્યુબ ઉપર વિડીયો બનાવું છું એટલે હું રૂમમાં આવીને વાત કરું છું. ખબર પેલું બધું કરું છું, સારું બૂમ પાડે. તો ભાઈ નીકળી ગયા છે. જો કે જવું તું તો મારા નેક્સસ મોલમાં, પણ એકચ્યુઅલી શું થયું કે એકના એક્ટિવામાં ચાર્જિંગ નહીં એટલે અમે નેક્સસ મોલમાં તો ના જઈ શક્યા. હવે અમે જઈએ છીએ વસ્ત્રાલ બાજુ. ખબર નહીં શું કરવાનું. હવે વસ્ત્રાલમાં ક્યાં લઈ જાય છે મને કશું ખબર નહીં. હું તો બેસી ગઈ ખાલી એક્ટિવા પાછળ અને તડકો લાગે છે પણ હું કદાચ દુપટ્ટો નહીં બાંધતી પણ આજે બાંધીશ કારણ કે એક્ટિવા ઉપર મારા વાર બગાડ નાખે છે એટલે વાર માટે, સ્કિન માટે નહીં. તો ભાઈ આ તાર અમને લઈ ગઈ એક વસ્ત્રાલ બાજુ કોઈ કોમ્પ્લેક્સ છે ત્યાં. મને નથી ખબર આ કોમ્પ્લેક્સમાં લઈ જાય. પહેલા જ મેં આ જગ્યા જોયેલી છે, એટલી બોગસ જગ્યા છે અને મને નથી ખબર કે આ ત્યાં લઈ જાય. નહીં તો હું પહેલા જ કે અમે ત્યાં પહોંચ્યા અને એ જગ્યા બંધ હતી
અને એ જગ્યા ખુલ્લી બી હોત ને તો બી એટલી વાહિયાત જગ્યા હતી કે હું ત્યાં જવું જ નહીં. અને આ મને ત્યાં લઈને ગઈ હતી પેલી સિયા, એનો માર ખાશે ને મારા હાથનો. ત્યાં એટલી બોગસ જગ્યા છે, કશું છે નહીં ત્યાં, ગેમ ઝોન બી નહીં, કશું ફરવાની જગ્યા નહીં, કોઈ શોપ નહીં. ત્યાં લઈને ગઈ હતી. માર ખાનારી છોકરી છે, અહીંથી 45 મિનિટ દૂર વસ્ત્રાલ બાજુ. અને હવે પાછા જઈએ છીએ. મેં કીધું ફનલાસ જવું? ના, હવે ઊભી રાખીએ એક સેકન્ડ. મેં કીધું અહીંથી ફનલાસ જવું છે? મેં કીધું અહીંથી નેક્સસ મોલ જવું છે, જે મેટ્રો બાજુમાં જ હતું. ના. મેં કીધું અહીંથી પેલું બોલિંગ કરવા જવું છે એક બીજી જગ્યાએ? ના. ખાવા જવું? ના. પિક્ચર જોવા જવું? ના. બધા ના. પછી ખાનું બોલવા? ના ના. હું એટલી કંટાળી ગઈ છે ને, મને તો ગુસ્સો આવે છે ને, આ લોકો સાંભળતા જ નહીં. મતલબ માહી તૈયાર છે, રિયા તૈયાર છે, આ સિયા કશા વાતમાં તૈયાર નહીં થતી. બહુ માર ખાશે મારા હાથનો. અને હવે અમે પાછા જઈએ છે, ખબર નહીં ક્યાં જઈએ. ક્યાં બધી જગ્યાએ ના જ પાડે તો ક્યાં જ જઈશું હવે? શું મતલબ અગર કોલેજમાં રજા પાડવાનું, જ્યારે જોડે ભેગા થઈને બી ક્યાંય જવું જ નહીં. કશું કે આવું નહીં, મને તો ગુસ્સો આવે છે, મગજ ફરી મારું તો. હવે જ્યાં લઈ જાય ત્યાં ચૂપચાપ જતા રહીએ છીએ. કઈ નહીં, છેલ્લે આઈસ્ક્રીમ ખાવા લઈને આવીશ. શું બોલું છું? જો સ્કેનર માંગે છે. આઈસ્ક્રીમ 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 ચીલે ચીલે. એ માહિન તો અગડી ગઈ. માઈ ખોલ ખોલ. સેન્ડવિચ જેવું છે. ટેસ્ટ કરકે બતાવો કે કેસા હે. આજે જ ખાવાનું છે, જલ્દી. મારા આઈસ્ક્રીમ ઓગળે છે. સ્નેપ તો લીધી નહીં. મારું ગાયબ થઈ ગયું, એની તબિયત ખરાબ થઈ ગઈ. બોલો, બહુ દુઃખ થાય છે. શું? આજી બહુ દુઃખ થાય છે. કહેતું કે એ જૂઠ હે. પીઝા ખાઓ, મોજ કરો. ગાલી પેટ થાય છે ને, ક્યાંની પીઝા કરે છે ગાઈ. હવે પીઝા હવે આવશે એમ. તો ભાઈ અત્યારે હું માહીના ઘરે આવી ગયા, કેમ કે મેં કીધું એકલા ઘરે બેસીને શું જ કરી લઈશું અમે, ભણવાના તો એમ બી નહીં, તો પછી ટાઈમ પાસ જ કરવો છે, તો પછી બે ભેગા જ રહીએ. તો મારા ઘેર મેં મારી નાવાને કીધું, પણ એના નખરા એટલા હોય છે તે બધા સાંભળતી નહીં મારી વાતો. તો પછી હું આવી ગઈ એને ઘરે. ખોટી બબાલ નહીં કરવાની, જોવા માની લેવાનું કોક વાર, સમજી ગયા. અને અત્યારે અમે જોઈએ છે શું કરીશું. હજી તો અડધો દાડો બાકી છે. અત્યારે હજી 1:30 વાગ્યો હશે કે 2 વાગ્યા હશે, ખબર નહીં કેટલા વાગ્યા, એટલું જ કંઈક વાગ્યું હશે. મમ્મા બૂમ કરે છે છોકરી, મેં તો કાન ફાટી ગઈ. ગાઈસ દેખો, આ છોકરીનો રાગ થાય છે અત્યારે. આખો દાડાનો કશો વિડીયો બનાવે નહીં, હું કેટલી વાર કીધું તો ગાઈસ કશું આને કીધું નહીં. આખી બપોર અમે ટીવી જોયું, સાંજે હું ઊંઘી ગઈ, અને અત્યારે હું ઘરે આવી છું. અને દેખો મારા કપડાં. હેલિકોપ્ટર હેલિકોપ્ટર હેલિકોપ્ટર, એકદમ મસ્ત છે. આ મેં માહીનું પહેરી છે. આ પેલું ચામર ચીડિયું હોય ને, રાતે હું અહીંયા બધાને જઈને આમ પકડી જઈશ. તો કશું નહીં, અત્યારે અમે બહાર આટો મારવા લઈ જઈશું. માહીની મમ્મી તો અમે ત્યાં જઈએ છીએ. એ અમે બહાર નીકળીને શું કરવા આવ્યા? ખાવા. ખા પેટ પૂજા ચાલુ રહેવી જોઈએ. અને શું મંગાવ્યું હશે અમે? અને સાથમાં કોકો તીખું છે બહુ, એટલે થોડું ગળ્યું રહે ને એના માટે કોલ્ડ કોકો મંગાવી લીધું. કંઈ બોલવું જ માહિતા ના, કોઈને કશું બોલવું જ નહીં હતું મારા બ્લોગમાં. જેને પૂછું કંઈ બોલવું જ ના 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 ના, હર બાદ મેં નહીં જબ બોલો નહીં. અને હવે ભાઈ ઘરે આવી ગઈ છું હું. આજે તો સવારમાં ફર્યા અને રાતે ફર્યા. એકચ્યુઅલી અમારો મેઇન મોટિવ હતો કે અમે જઈએ રિવરફ્રન્ટે, અને રિવરફ્રન્ટે આટો મારી. અત્યારે પેલું નીકળ્યું છે ને રિવરફ્રન્ટે, પેલું બૂઝ સ્કૂટર, કોઈ બૂઝ કરીને છે અને ત્યાં સ્કૂટર મળે છે. મારે એ ચલાવવા જવું હતું, પણ આ માહી પેલા ખાવા ઊભી રહી ગઈ. ભૂખ તો પછી ખાધું, તો પછી મોડું થઈ ગયું, 11:30 જેવું થઈ ગયું. નહીં 11:30 તો નહીં કહેવાય, 10:30 ખબર નહીં કેટલા વાગ્યા હતા. તો મોડું થઈ ગયું, તો પછી ના ગયા રિવરફ્રન્ટે. બોલે છે કે રિવરફ્રન્ટે જઈને નીચે ના ઉતર્યા અમે. આને ખાવાનું જ નહીં પતતું, ત્યાં જઈને બી ખાવાનું, અહીં ખાવાનું, ખા. તો પછી અમે જઈને બી આવ્યા, પણ મારે સ્કૂટર ચલાવતું છે, એ મને ચલાવવા ના મળ્યું. વાંધો નહીં, જે બી હોય
પતી ગયો દિવસ, હવે કાલે કોલેજ જવું પડશે. સન્ડેના દિવસે બી કોલેજ હોય છે ગાઈસ. બધા મસ્ત સન્ડે મોડા સુધી સૂઈ જાય, પણ અમે ના, અમે તો કોલેજ જવાનું હોય, અમે તો લેક્ચર ભરવાના હોય. કેમ તમે ઘરે છે ને સૂઈ રહો? અમારા કોલેજવાળા એવું કહે છે કે આવો કોલેજ ભણો, ભણ જ કરો, તમને કોઈ રજા બી નહીં મળે, ભણો જ તમે ખાલી. એ અલગ વાત છે કે કોમ્પેન્સેટરી ઓફ આલે છે, પણ શું તો શું, સન્ડે તો બોલાવો છે ને, સન્ડે તો નહીં ઊંઘવા દેતા ને, એ મેઇન વાત છે. ભલે બીજા કોઈ દિવસ ઊંઘવા મળતું હોય એ ના ચાલે, સન્ડે તો નહીં મળતું ને, શું કરી શકીશું? વાંધો નહીં, જે બી હોય મળીએ પછી. દેટ્સ ઇટ ફોર ધ ડે. પસંદ આવી તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેના. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.